કોડીનાર શહેરના બ્રહ્મપુરી ખાતે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ યોજાયો હતો। કોડીનાર શહેર અને ગ્રામ્ય પંથકના લોકો દ્વારા આંતરરાષ્ટ્રીય રક્તદાન કેમ્પની અંદર ભાગ લીધો હતો અને આ દિવસે 100 જેટલા લોકોએ કોડીનાર શહેરના બ્રહ્મપુરી ખાતે રક્તદાન કર્યું હતું। આ રક્તદાનને રેસકોર્સ સોસાયટી વેરાવળ દ્વારા બેંકમાં મોકલવામાં આવ્યું હતું। જ્યારે પણ કોડીનારની જનતાને લોહીની જરૂર પડશે ત્યારે રેસકોર્સ સોસાયટી દ્વારા સરકારી ભાવ મુજબ આપવામાં આવશે। રક્તદાન કેમ્પ ખાસ તો વડતાલમાં સ્વામિનારાયણ ભગવાને લક્ષ્મીનારાયણ દેવાદિકની જે પ્રતિષ્ઠાઓ કરી તેને 200 વર્ષ પૂર્ણ થાય છે અને વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પ્રાગટ્યને 75 વર્ષ પૂર્ણ થાય છે, એટલે કે અમૃત મહોત્સવ સાથે ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી યોગેન્દ્ર પ્રસાદજી મહારાજને 50 વર્ષ પૂર્ણ થાય છે। તે પ્રસંગે આજે આ વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગામના જે 200 વર્ષ પૂર્ણ થયા છે, જેને દ્વિશતાબ્દી મહોત્સવ તેમજ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના 75માં જન્મોત્સવ પ્રાગટ્યોત્સવ અમૃત મહોત્સવ તરીકે જે ભક્તિ પર્વ તરીકે આ વર્ષ જ્યારે ઉજવીએ છીએ ત્યારે માનવ સેવા એ પ્રભુ સેવાના કાર્ય માટે એક આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન આજે ભારત સહિત 6 દેશોની અંદર થયું છે અને 115થી વધારે જગ્યાએ આજે જે મહારક્તદાન કેમ્પનું આયોજન થયું છે, જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ અનેક જગ્યાએ થયું છે અને અમે કોડીનારમાં પણ કર્યું છે। ખાસ તો મહારક્તદાન કેમ્પનું આયોજન એટલા માટે કે આપણે લોહી આપીને અનેક માનવ જીવનને બચાવી શકીએ તેવા એક સેવાના હેતુથી પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રીની આજ્ઞાથી તમામ હરિભક્તો દ્વારા આજે ગામે ગામ જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આજે મેં 12મી વખત રક્તદાન કર્યું છે। આજે જે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કોડીનાર ખાતે બ્રહ્મપુરી વંડીમાં કરવામાં આવ્યું છે। જે માનવ સેવા પ્રભુ સેવા, જે પહેલાં તો હું આ લોકોએ આયોજન કર્યું એ લોકોને હું પહેલાં અભિનંદન પાઠવું છું, કારણ કે ઘણા લોકો છે એક રક્તદાનથી પોતાનું મૃત્યુ પોતાનો જીવ ગુમાવે છે, ત્યારે આવી આ લોકસેવા છે એને અભિનંદનને પાત્ર છે। હું જે રક્તદાન કરીને અહેસાસ કરું છું કે જે રક્તદાનથી છે એ કોઈનો જીવ પણ બચી શકે છે અને બીજા શરીરમાં પણ અનેક લાભો અને ફાયદાઓ થાય છે। એનું કારણ છે કે જે નવો રક્તકણો બને તેનાથી શરીરમાં છે રોગ પ્રતિકાર શક્તિનો વધારો પણ થાય છે, અનેક રોગો આવતા પણ અટકે છે અને બીજા ઘણા લોકોનો જીવ પણ બચે છે। દીપક જોશી, મહાદેવ ન્યૂઝ, ગીર સોમનાથ।